આ અસલ ભાજપ પાર્ટી છે જ નથી, આ કંઈક નવી જ પાર્ટી છે એવો લોકોનો અનુભવ થઈ રહ્યો છે। હિન્દુઓની સરકાર કહેવાતી છે તો એનું અસ્તિત્વ છે, તેમ છતાં હિન્દુઓને જે પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે। ઉધનાના પ્રખ્યાત ભીનભંજન મહાદેવ મંદિરના મહંતે શા માટે રાજકારણના અખાડામાં ઉતરવું પડ્યું? આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરેલા મહંતે સહુનું ધ્યાન ખેંચ્યું છે। આ પ્રશ્નનો ઉત્તર અમારા અહીં સુરતના ઘણા બધા રહીશો, ઘણા બધા ભક્તો અલગ અલગ જાતિના અહીં આવતા હોય છે। તેમાં પણ ખાસ કરીને વાડી ફળિયા, વાગડ વિસ્તારના આપણા રાણા સમાજના, ખત્રી સમાજના લોકો જે અસલ સુરતીઓ કહેવાય છે તે પણ અહીં આવે છે। તો અશાંત ધારાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને એમની મિલકતો ખોટી રીતની અન્ય ધર્મના લોકો પચાવી પાડી રહ્યા છે, ઓછી કિંમતમાં લઈ રહ્યા છે અને તેમણે ના છૂટકે અન્ય વિસ્તારોમાં પલાયન થવું પડી રહ્યું છે। અને આપણે હમણાં ગોરાટ વિસ્તારમાં જોયું જશે જે કંઈ થયું છે, તો એને માટે પણ મારે વિરોધ છે। કે અગત્યનો મુદ્દો તો એ છે કે અહીં આપણે જાહેર જે ધર્મ સ્થાનો હોય છે તો મસ્જિદોમાં અને ગુરુદ્વારાઓમાં, અન્ય ધાર્મિક સ્થળોમાં આ વેરા માફી, સરકારની કર માફી ચાલી આવેલી છે, જ્યારે કે અહીંયા હિન્દુ ધર્મના જે મંદિરો છે તેની પાસે મ્યુનિસિપલ ટેક્સથી લઈને, વીજળી બિલથી લઈને દરેક પ્રકારના જીએસટી પણ અંદર વસૂલ કરવામાં આવે છે। તો આ પ્રકારનો જે અન્યાય થઈ રહ્યો છે એનો વિરોધ કરવા માટે પણ મારે આ ફિલ્ડમાં આવવું પડ્યું। એક વાત એવી પણ ચર્ચાય છે કે આ અસલ ભાજપ પાર્ટી છે જ નથી, આ કંઈક નવી જ પાર્ટી છે એવો લોકોનો અનુભવ થઈ રહ્યો છે। તો ધર્મ ક્ષેત્રની અંદર પણ જો રાજકારણ ઘૂસી ગયું હોય અને રાજનેતાઓ જે સત્તામાં બેઠેલા છે તે એનો દુરુપયોગ કરી ધર્મસ્થાનોની કિંમતી જગ્યાઓ પચાવી પાડવા અને અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હોય તો પછી મારે પણ આની અંદર આવવું ખૂબ જ જરૂરી થઈ પડ્યું હતું અને કોંગ્રેસ પાર્ટીમાં મેં જોઈન થવાનું નક્કી કર્યું। 5 વર્ષમાં છેલ્લા આ વિસ્તારની અંદર કોઈ પણ કોર્પોરેટર પધાર્યા નથી અને કોઈ પણ વિકાસના કામ કર્યા નથી। તો અહીં જનતામાં ખૂબ જ આક્રોશ ફેલાઈ રહ્યો છે અને તેથી લઈને ઘણી જગ્યાએ તો ગુજરાતી ઉમેદવાર આપ્યો ન હોવાથી સત્તાધારી પક્ષનો ખૂબ વિરોધ પણ થઈ રહ્યો છે। આવા સંજોગોમાં અમારી જીતની આશા ખૂબ જ ઉજ્જવળ બની છે અને અમારી આખી પેનલ અહીં જીત તરફ અગ્રેસર થઈ રહી છે। એમાં પણ વધુ રસાકસી તમે જોવા જશો તો ઓબીસી મહિલાની જે અમારી સીટ છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી અમારા યુવા મહિલા છે રેશમાબેન મૂલચંદાસ ચૌહાણ, તેઓ ટીચર છે અને તેઓ ઉમેદવારી કરી રહ્યા છે। તો સામી બાજુએ ભારતીય જનતા પાર્ટીના આદરણીય ઉમેદવાર ગીતાબેન રબારી ઉમેદવારી કરી રહ્યા છે। એક જબરજસ્ત ટક્કર થઈ રહી છે યુવા નેતા અને જૂના જે પીઢ નેતાની વચ્ચે। તો આજનું યુવાને હું એ જ અપીલ કરવા માંગુ છું કે જો તેઓના વોર્ડની અંદર જે સમસ્યા છે તો દોડીને કોણ કામ કરી શકશે અને તમારી સમસ્યાને કોણ સમજી શકશે, તો એ પ્રમાણે તમે જોઈને નવા ચહેરાને તક આપો।